હા હળવી હળવી હો ધીમે ધીમે. ઓય 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 પણ હા ક્યાં છે? ઓય 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 પણ લે રામ રામ ને સીતારામ બધાઈને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો હવે તો આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ હવે કાંઈ આવતો નથી. કેમ કે રોજે રોજ પવન નીકળી જાય છે અને હાંજો કરે એમ થાય કે વરસાદનું મંડાણ થશે, પણ એવું નથી થતું. પાછું આમ પવન નીકળી જાય એટલે વાદળા થવાની બધા વિખાઈ જાય છે. અને આપણે બકાલામાં ભીંડો તો ઘણો ખરો ઉતરે છે, બાકી બીજું બધું બકાલું ઉતારે કાંઈ વસ્તુ ઉતરતી નથી. એક ખાલી ભીંડો જ ઉતરે છે. હાલ તો એક ડોલ નાનકી એવી ડોલ ભરીને ઉતારી લીધો હતો અને આજે પાછી શીંગું થઈ ગઈ છે. કાલે કોરું તો એ શાક બને ને એવી આ શીંગું થઈ જાય ને બાકી બીજી જો હજુ નાનકી છે. એટલે ભીંડાનું એમ કહેવાય કે સારું છે અમારે બકાલામાં. અને આ બાજુ ખીસોડા ને એવું બધું છે ને, પણ ખીસોડા પેલા ઉતરતા હતા, શાક થાય ને એટલા ખીસોડા ઉતરતા હતા, પણ પછી ગમે એમ થયું હોય આમ ડીપિયા આવે અને પછી બળી જાય એવા થવા મળ્યા એટલે ખીસોડા નથી. ઘણું ખરું બકાલું આપણે સોળીને એવું કર્યું છે, પણ ઈ કાંઈ વસ્તુ ઉતરતું નથી ને હજી રીંગણા કાંઈ ઉતરવાનું ચાલુ નથી. આ બકાલામાં કેવી ને તો એક હારામ હારો એક ભીંડો છે. અત્યારે આપણે નાની તે જે પાણીની તાણ પડી જાય એટલે પાવાનું આપણે ચાલુ જ રાખવી છે. આ ખડ ને એવું બધું છે, જીંજવો ખડ છે અને હંદે એમાં ધીમે ધીમે પાણી આવવા દેવી. એટલું બધું પાણી નહીં, પણ એકાદ કેરો કે બે કેરા એમ રોજે રોજ પાઈ એટલે એમ કેવાય કે લીલું રે કા વરસાદ આવી જાય તો સારું કહેવાય. બવણીમાં છે કેસોડા, ભીંડો અને કાંક થોડીક સોળીની શીંગ, આવું બધું બકાલું ઉતારીને રાખ્યું છે. કેસોડા મને ક્યાંથી જોવા મળે, આમાં બવણીમાં ઉતારીને રાખ્યું છે. આ બવણી આપણે ઘરે લઈ જવાની છે. બાગ ગમે કોક આવ્યા હોય ને આ બાજુ એટલે બકાલું ઉતારી લીધું હોય એટલે પછી ગમે ત્યારે કે આમ જઈશું તો લેતા જઈશું, પણ પછી હરખ ટીંગાડી દીધી બવણી એટલે ભૂલી ગયા હોય તો આપણે લેતા જવી બકાલું બધું. બળદને તો નીણ ખાય ને આરામ કરવાનું હાલે છે તારે, બાકી બધા ઠોરને કાંક નીણ ખાવાનું ને કાંક ખાઈ રાખશે એવું બધું કામકાજ છે. અને આને જો કેટલો ઝીંઝવો નાખો હોય ને, હવે પાંદડા ખાશે અને દાઠા ને એવું બધું હોય ને બધું એમને પડ્યું રહેવા દેશે. જે ભેંસ દૂધણી હોય ને એને બસ આમ સારું સારું જ ખાવાનું હોય. પેલા મોટી ભેંસ દૂધણી હતી ને તો એ આમ જ કરતી હતી, સારું સારું જ ખાય અને બાકી બધું એ ઓગટ વધારે કાઢે. અને હવે આ અત્યારે દૂધણી છે ને તો આ અત્યારે એમ કરે, સારું સારું ખાય બાકી ઓગટ જ કાઢે. તો આપણે ઘરે આવ્યા કા તો શિવાની બેન ના મામા આવી ગયા છે. બધાને રામ રામ ને સીતારામ. ડાયરા નતો આજે લાઈટ વહી છે એટલે ગામમાં બેઠા છે અને મહેમાન ને ગામમાં બેહારવાનો. તો લાઈટ ન હોય તો શું કરવાનું? નથી લાઈટ જો પંખા એટલું બેહાર તો ગામમાં બેહારવી. શિવાની દેખાતી નથી, વંશભાઈ ને અંકિતભાઈ ને બધા દેખાય છે. ગ્લાસ લઈ લઈને કઈ બાજુ મામા ને સોડા નહીં દેવાય નહીં એકલા ગ્લાસ પૂરી થઈ ગઈ. વંશભાઈ ને અંકિતભાઈ ની તો અત્યારમાં સોડા પી આવ્યા છે અને બસ મારા ભાઈ આવશે તો આપણે કાંક સાફ પાણી તો પીવે નહીં, શરબત બનાવવું પડશે. તો હવે આપણે શરબત બનાવી આવ્યા છીએ, ઠંડુ ઠંડુ શરબત પાઈ દેવી. અંબાવાનો હતો કઈ પીવાનો નતો. પેલા પી જાવ તો પીધું કેટલું કપમાં પીધું લે પી લાવો. સાયકું છે એને વસે હો, મને નો કહેતા કેવું બન્યું હોય. વસે સાયકું છે કે વસ કે રેડી, તમે કીધું હાલો તો રેડી. તે પીધું શરબત એને એમાં ભરી દીધું. લાય આમાં ભરી દઉં. આમાં પીવાનું, આમાં એને આમાં પીવાનું છે. કુટી તમારે રાખવાની છે, મારે જ આંકવાની છે, પણ મને આમ રસ્તામાં લઈ દો ખાલી એટલું કહું તમને. આંકવાનું નહીં કહેતી તમને, બે જાગો. મારા ભાઈ લઈને આવ્યો છે. આને શું કહેવાય? એક્ટિવા કહેવાય? એક્ટિવા નો કહેવાય આને, કે કુટી જ કહેવાય. ખાલી કેમ ચાલુ કરવાની ખબર નહીં પડતી તો હાલ છે ક્યાંથી? સ્લેબ થી ન ચાલુ થાય? કેમ થયું? વિજયભાઈ કેવું પડશે કેમ ચાલુ થાય. નહીં ચાલુ થાય, નહીં થાય. હાલો આપણે કુટી આંકવાની છે એટલે મારે આંકવાની છે, પણ શિવાની પપ્પા કાક મને આમ રસ્તામાં લઈ દે ને તો આપણે આંકીએ ને આમથી આમ આપણે કઈ હાલે નહીં. આ બાજુ ગાડી પડી છે એટલે સીધી આપણે ગાડી યાર ઠોકી દેવી એવું થાય નહીં. થઈ સ્ટાર્ટ કે નહીં? બંધ હોતું થઈ ગઈ. બે જાવ, ચાલો બે જાવ. તો કોઈ ભાડે નહીં હો. આપણે એવી લઈ લીધી હોય તો એક આ કુટી છે ઇલેક્ટ્રિક અવાજ નો આવે ને હા એને સ્ટાર્ટ થાય તો ખબર પડે. અવાજ આવ્યો ને અવાજ મજા આવે. મજા આવે. શું વાત ઘૂમ ઘૂમ
હાલવાય નહીં દેતા મને. અને વાસળી એક બાજુ હોય ગઈ. આખી થતા હા પણ કાંક રસ્તામાં રાખો ત્યારે ને કોઈ દેખાય નહીં. ખબર છે ફંક્શન ખબર છે કે કહી દઉં હું કહો છો? જો અને કાઈ નહીં આ છે બરે હા બરેક છે લીવર તરીક જો આમ જેવો એટલે આગળ હાલે. પાછો પાડતો જો આમ નામ દઈ દીધા તો આ ભરી તો પછી જયારે આપણે બ્રેક મારવાની થાય ત્યારે લીવર ને પાછો પાડી દેવાનો. આ બરે Ready? લીવર પાછો પાડી દેવાનો ઈ એક નહીં ભૂલવાનું રેડી હા હાકીશ કોઈ દી ક્યારે નહીં થાય કે એલા પેલી વાર આંકવી છે ને શોખ પૂરો થઈ જાય ને મારો તે પછી આપણે લેવી હોય તો લેવા થાય ને. આ ખાસ ધ્યાન રાખજો તો લીવર દેવાનો લીવર દેવાનું ત્યારે બ્રેક છૂટી રાખવાની. ને જયારે બસ પણ હવે જયારે ઊભી રાખી હોય ત્યારે લીવર પાછું પાડી દેવાનું ને આ બ્રેક મારી દેવાની. પછી પગા મત લઈ ઈ મથેર તો ન લો મને બીક લાગે આમ નમે નહીં પડી ન જાય. હાલો જય માતાજી. જય માતાજી પેલું કરજો ભગવાન ને જય માતાજી. હવે શ્રી ગણેશાય નવું આપણે સ્ટાર્ટ કરવી છે. હવે જોઈ જાય કેમ થાય છે. હાલો પડવું પડે ને બાકી જરીક લીવર દે હાલી હાલી એ પાછો પાડ એ હા પણ તને આવડતી હોય તો ક્યાં વાંધો છે બસ ધીમી એ કાકરામ નો થવા દીધી હાલ ઉભું રાખતા તો આવડી ગયું શીખવાની ટ્રાય કરું ને કાઈ એમ કે લીવર પાછો દે લીવર દીધો હોય કા લીવર પાછો પાડવાનો. જાવ દે થોડી કાલ પાછી આમ હા પણ ભૂલી નો જાય લીવર દેવો આમ પાછો પાડવાનો થોડો ગાડી લાવ્યા છો ને જ્યાં મારે પૂરો થઈ જાય છે ને ના ગાડી લાવ્યા છો અમારે અહીં ક્યાં જવા જેવી ઓઇલ પંપ થોડી કાકી જાવ દે ને વાળલા પાછી એ વાતા નો આવે. હા લે તું જવા દે પણ ઉભી રાખતા આવડે. ઉભી રાખતા શીખવાનું હોય મેં બસ તને ખોટી લઈ ન જેવો અને થોડીક આવડે લઈને પછી પિયર જવું કોઈને કહેવાનું નહીં કાંઈ નહીં ડાયરેક્ટ લઈને મારે કેવું બાર લેવરાવી છે કુટી તો હજી પણ આટલી ફાસ હું કાયમ હાંકવા મળું ને તો મને આવડી જાય આવડી જાય પછી તમારે પૂછવા વાટે નહીં આ કુટી લઈને ઉપડે. હવે મને આમ હા વાળ તો એમ ધીમે વાળ લીવર તે ધીમે બરેક નો ભૂલી જતી આ બાદ નમી નો જાય. હા પાપાની ફરી ઉડે હો તો હેન્ડલ તો આ બાદ રાખ દે લીવર ધીમે દે ફરી આ બાજુ નમે ત્યાં રાખ ને થોડીક બસ હા એમ જ કે મને આવડે છે. હા લે ધીમે લાવો સામો ઉભો નહીં પગ બસ જો તા પગથિયા સડું જો પગથિયા જઈને ઉભી રહ્યા પાપાની ફર્યું કીધું તું મને વાળતા નો ભાવે તો તેમ ના લેવા દે કે મને જીતો માર્ગ હોય તો જ આવડે. મને આમ વાળતા નો ફાવડે ત્યારે હું વાળવા જાઉં કે હું આ ભૂલી જાઉં છું એવું થાય. હાલ તે વાળે મારો અંગૂઠો અડી ગયો ટીટ થઈ ગયો તો હું બી ગઈ. હાલો તે જવા દેવી છે સીધી અગાસી માથે કરતા તો આપડે કુટીને વાલ દીધી છે ને વાલ ધીમે લીવર થી બહુ પાસ ધ્યાન રાખજે ભૂલી ન જતી લીવર કયો ને બ્રેક કયો બહુ લાગ્યું ધીમે જવા દે લે થોડોક તો દે હા હળવી હો ધીમે ઓય પણ હા ક્યાં છે ઓય પણ લે હમણાં બહુ દોડડાઈ થતી કરવું ભ્યાલ હોય ઝાલવાય નો આવ્યા તો છેટા રહ્યા તમને નું ખબર પડે મને નહીં ફાવતી એમ આખી રાલ પાછી લઈ દો ઉંચી કે મને ઉંચી કે આખા જો તમે મને આવડે છે તમે અંદર લઈ જાવ મારી હેન્ડલ પકડું હું પાછી ક્યાંય જવાલો એમ કરવું છે મારે પાણી પીવું પડશે પેલા તો પાપાની પરી ઉડ્યા વગર રે જ નહીં આ તો દુખાઈ ગયો મારો હા લાગ્યો છે મને થાય ગયો હાલો તે હવે સર બધા મહેમાન ની કુટી તાળે છે બોલ કહું તું ધીમે બ્રેક ને લીવર બે ધ્યાન રાખજે તમને શું કરું મારે લેવર આમ દેવાય ગયું ને આમ ઘડી શ્રી હાથ આમ કરું કે ફૂલ દેવાય જાય મને કરમ વધારે આમ કરવી ત્યારે દેવાય જ નહીં બે દાવ ખાલી આવું હવે બીક લાગે બેહતા તમને ફાવે છે ને તો બેહો હું પસંદ ના બે જાવ તો રે પણ ક્યાંક પાછા બે પડવી દે કયો તો કુટી માઇક તાળે છે
પેલી વાર કુટીમાં હાંકતા હોય ને તો પછી બહુ આપણને એમ થાય કે આવડી જ જાય, પણ એવું ન હોય, પડી જાય હોતર ન હકાય. આમાં મેન હોય તો ગેર ને બ્રેક ને ઈ ધ્યાન રાખવું. તમારે બધાને કેવું થાય કેવું થાય પછી આ લીવર ઉપર લીવર ઉપર બ્રેક ઓલા હાથું ભૂલાઈ જાય. પણ હા તો બ્રેક ઈ જ મેન વસ્તુ શીખવાની. બાકી કઈ વાહનમાં બીજું ન કઈ શીખવાનું છે. સામાન્ય કુટી હજુ આવડતી નથી એવું છે. શિવાની પપ્પાને મજા તમને એમ જ હશે સાયકલ આવડે એટલે અમને વાહન આવડે. ગાડી તો કેટલી વાર આખી છે પણ એમાં આમ જ થાય લીવર ને ક્લચ ને એમાં ભૂલ થાય છે. થાય જાય. સાચી વાત છે. હાલ કુટીને કઈ નહીં છે ને હવે. કુટીને કઈ થયું નથી. તો વાંધો નહીં, હાલો ઘરે પહોંચી જઈએ. હા તો મળી આંખ વાત મળી તમને તમને બસ. ના ના હું દઉં હો નહીં આખી વસને શીખ્યું છે. વસને શીખ્યું છે આવી જા ના નહીં જમીને આંબા પડે આવી જાય છે. અંકિતભાઈ ક્યાં બેસો આગળ ઉભો રહે જાય. તમે પાછા બેહો તડક. ધીમે ધીમે આગજો છોકરા બેઠા એ નથી દેવા ભાઈ. શિવાનો છે ને એને હારે થાત તો આવજે ને રામ રામ કીજે બધાને. કુટી શીખવા નહીં આ માથો દા બધા રામ રામ કેજે ને આવજે તો હા લેતો હા અવાજ નો આવે નઈ આમ કરતા આવી જાય. ઘડીક વાર ગાડી કરતા વધારે હાલતી હોય એવું લાગે. તો અમારે અંકિતાબેન શું અત્યારે બનાવવા માંડ્યા છો હવે? મેગી મને કઈ તો કેદું ની મેગી બનાવી જ નથી નઈ. અને હવે અંકિતાબેન ને આમ મેગી આવડી ગઈ બનાવતા. પેલા કે આવડતી હતી કે આવડતી હતી. કેવી મજા આવે મેગી ખાવાની નઈ. પેલા બાફી નાખવાની પાથરો વઘાર કરવી ને તોય હાલે. વઘાર કરીને પછી એમાં આંથાળ નાખી દેવાય મેગી ને એવું બધું નાખીને તોય સડી જાય. પણ આપણે અંકિતાબેન પેલા બાફવા મૂકે હે એવું ન ભાવે તો બફાઈ જાય ને પછી વઘાર કરવાનો. તો એના માટે ટમેટા મરચા ને એવું બધું તૈયાર કર્યું છે. બધું બાકી છે. આને કાક ઓલા પેકિંગ ને એક ને ડુબાડો તો ખરા. એક હમણાં બફાઈ જાય ને એક કાસું રહેશે. બસ હવે ઘડીક ઢાંકી દો. હું નાખશો હવે? બટેકા હોત ના ખાય ઘણા ખરા બટેકા હોત મેગીમાં નાખે તો હું નાખું છું તમારે નકરા ટમેટા નો વઘાર. કેમ કે છોકરાને ખાવાની હોય એટલા માટે કે તમારે ખાવાની હોય. મોટા ને એને બધાને ખાવાનું હોય ને તો લીલા મરચા ને એવું બધું થોડુંક વધારે નાખી તો મજા આવે. પણ અત્યારે ભાણાભાઈ આવે છે એટલે ભાણાભાઈ વંશભાઈ ને શિવાની બેન એ ત્રણ ને વધારે ખાવાની હોય એટલે એના માટે થોડું ટમેટા ને એવું વધારે નાખીને બનાવી દઈએ તો તીખું તો ન લાગે ને એટલે ખાઈએ કે. તો સરસ મજાની હવે મેગી ઉકળવા મળી છે ને પછી વઘાર નાખશે. તો ફ્રીજમાં આપણે એ જોવાનું છે ટમેટા ને એવું છે કે નહીં. ટમેટા ને કોથમરી ને મરચાં ને બધું છે. હાલો તો આમાંથી તો ખાલી ટમેટા ને કોથમરી બે વસ્તુ નાખવાની. બકાલામાં રીંગણા છે, લીંબુ છે, મરચાં ને જાંબુડા ને એવું બધું ખાવાનું તો હાલતું હતું. ફ્રીજ પેક કરી દેવી અંકિતા બેન ની દેવી. આપણે શિવાની બેન છે ને હાલતા હાલતા મેગી ખાવાનું હાલે છે નહીં. તમે નહીં ખાતા ને ક્યાંક? શિવાની ને ખાય છે. શિવાની પપ્પા નો અમારે કાંક અલગ જ હોય. આ મેગી છે ને રોટલા રે મજા આવે. શિવાની બેન ને એમને મજા આવે છે. એમ કે છે તમે મૂક દો એમ એના હાથે ખાવી છે. ક્યાં લઈ જઈને ખાવાની હશે? અંકિતાબેન મેગી છોકરા હાટું થઈને જ બનાવી કે તમારા હાટું થઈને તો કઈ નહીં બનાવી. કોનો ફોન આવ્યો દીકા? આમ પાછો ખંભો વાંકો રાખે. ફોન માં વાતું કરો છો બેન? એમ વાતું કરાય? ફોન ચાલવો ન પડે એમ આમ ડોકું રાખે છે. એક હાથે ફોન ચાલવો ન પડે ને એમ કેમ રખાય?
એમ મામાને ફોન કરો તો મામા આવ્યા તા નહીં આજે જ આવ્યા તા મામા બા હું સાસ ફેરવાની તૈયારી કરે છે ને અંકિતાબેન હાવણી લઈને વાળે સોળે છે ને એવું બધું કામ કરે છે વાળે છે કે બા બેસી જાય એવું છું એમ ને અહીં હંજવારી પડી છે એટલે આટલું હંજવારી ને એવું બધું કાઢી નાખીએ ને અમારે આવે છે મોટી બેન નહીં નહીં શિવાનીના પપ્પા એટલે બસ એની બધી રસોઈની ને એવી તૈયારી કરવા માંડ્યા છીએ અમે તો બસ હવે આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય